રૂપમ લગ્ન હોય ત્યારે કન્યા શું જોવે? કન્યા શું જોવે? બહેનો આ બધું જરા જવાબ આપો તો ખબર પડે, કારણ કે વિષય એનો છે. કન્યા વરયતે રૂપમ, કન્યાઓ એ શું જોવે? કેટલો હેન્ડસમ ને કેવો સ્માર્ટ ને કેવો દેખાય છે, એનું ધ્યાન એના ઉપર હોય કે દેખાવો સારો જોઈએ. પછી હોય ગુણ હોય ન હોય, પોતાની વિચારધારા સારી છે નથી, કેવું ચરિત્ર કેવું છે એને કાંઈ. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ, માતા સંપત્તિ. હા જોવે કે પેલો ભાઈ બેન શું જોવે? એનો સ્વભાવ મોળો, પૈસા વાળા છે ને, હા સંપત્તિ જોવે. માતા વિત્તમ, સંપત્તિ પૈસા વાળા છે, ધન સંપત્તિ છે, વ્યવસ્થા કેવી છે, ગાડી બંગલા ઘોડા બધું ઘરમાં છે ને, આ બધું જોવે. માતા વિત્તમ પિતા ચિત્તમ, પિતા શું જોવે? ચિત્તમ એટલે પિતા જોવે હૃદયના ભાવ, કે સામેવાળા પરિવારના વિચારો, ભાવ, પ્રેમ, આદર, સન્માન, એનું કુળ ગોત્ર અને વ્યક્તિઓ કેવા છે, આ બધું એક પિતા જોવે. અને બાંધવા કુલગોષ્ઠાનામ, ભાઈઓ હોય એ પણ આ બધું દર્શન કરે કે એમાં કોઈ પરિવારમાં બધા 6 વાગે બહાર જવા વાળા નથી ને, 6:45 વાળા નથી ને કોઈ, એટલે સમાચાર પૂછાવે ને એમાંથી કોઈને ખબર ન હોય તો જરાક માહિતી આપજો. વાયા કરે કે ઘર કેવું છે. એમાં જો હારા હોય તો ઘણી વખત જે અને કંસની બંને પત્ની જરાસંઘને જઈને કીધું પોતાના પિતાને કે કૃષ્ણએ અમારા પતિને માર્યા છે, અને જરાસંઘ અનેક સેના લઈને આવે છે ભગવાન કૃષ્ણજી સાથે યુદ્ધ કરવા માટે. કાલિયવન આવે છે, અને કાલિયવન આવે છે એટલે ભગવાને વિચાર કર્યો કે હવે એનો નાશ મુચુકુંદ મહારાજના હાથે કરાવે છે. પણ હવે જરાસંઘને વારંવાર કાઢી મૂક્યા. 18 વખત યુદ્ધ થયું એવી કથા છે. પણ ભગવાને વિચાર કર્યો કે હું આવ્યો છું દૈત્યોનો નાશ કરવા માટે, કારણ કે ભૂમિનો ભાર હરવા માટે તો મેં અવતાર લીધો છે. અને આ જરાસંઘ જેટલા રાક્ષસો છે એટલા બધાને લઈને આવશે ને, તો મારે રાક્ષસોને હોદવા જવા પડશે નહીં. આ વગર કમિશનનો એજન્ટ છે કે જે મારું કામ કરશે, એટલે ભગવાન જવા દે. પાછો જરાસંઘ જાય, દૈત્યો લઈને આવે ને પાછા ભગવાન એનો નાશ કરે. જરાસંઘ આ બાજુ તૈયારી કરતો હતો બીજા સૈન્ય ભેગા કરવાની. પરમાત્માએ વિચાર કર્યો કે હવે મારા રહેવા માટે અને મારા નગરવાસીઓને રહેવા માટે સુંદર મજાની એક નગરીનું નિર્માણ કરું. એટલે વિશ્વકર્માજીને બોલાવ્યા છે અને સુંદર મજાની નગરી બનાવી. અને આ નગરીનું નામ શું છે? દ્વારિકા. બોલો દ્વારિકા. ભગવાને સમુદ્રની વચ્ચે દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું. આપણે અહીંયા ભાગવતમાં એવું લખ્યું છે કે 47 ગામોમાં પથરાયેલી નગરી છે. કેટલા ગામોમાં? 47 ગામોમાં. સમય અને કાળની સાથે
5 દીકરા હતા અને એમાં સૌથી નાની એક દીકરી જેનું નામ છે રૂકમણી. કારણ કે આજે આપણે કૃષ્ણ રૂક્ષ્મણીનો વિવાહ છે. શું છે? આજે વિવાહ છે, લગ્નોત્સવ છે. પરમાત્માના લગ્ન કરાવવાના છે. આજે કૃષ્ણના લગ્ન કરાવવાના છે, તો એનો ઉત્સવ છે ને એ ઉત્સવની તમે બધા જે ભાવ અને જે પ્રેમને જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આપણે હવે એની કથા તરફ જ જવાનું છે. એટલે આજે છે ને કથા ટુ કથા આપણે રહ્યા છીએ. આજે બહુ બાર વાતોમાં ગયા નથી કે જેથી તમને હું વહેલી તકે દર્શન, કારણ કે આવતીકાલે કથાની પૂર્ણાહુતિ તો ક્યારેય કથાની થતી નથી, કારણ કે કથા છે ને એ અવિરત છે. અહીંયા વિરામ લે તો પછી બાજુના ગામમાં ચાલુ થઈ ગયું હોય, પૂર્ણાહુતિ નથી થતી, પણ કથા હંમેશા વિરામ લે છે. તો આપણે આવતીકાલનું જે કથાનું સત્ર છે એ સવારનું છે, ખબર છે ને બધાને? હા, તો વાંધો નહીં. સવારે 9 થી 12, 9 સવા 9 વાગે આપણી કથા પ્રારંભ થશે ને 12 વાગે આપણી આ 7 દિવસની યાત્રાને આપણે અહીંયા વિરામ આપશું. તો ભગવાન કૃષ્ણના વિવાહનો આજે પવિત્ર ઉત્સવ આપણે ઉજવવાનો છે. તો આ વિદર્ભ પ્રદેશની અંદર ભીષ્મક રાજાને ત્યાં 5 સંતાનો અને સૌથી નાની દીકરી એનું નામ છે રૂકમણી. હવે પરિવારમાં બધાની વિચારધારા હતી કે રૂકમણીના વિવાહ કૃષ્ણ સાથે થાય, પણ આ ભીષ્મક રાજાનો સૌથી મોટો જે પુત્ર છે એનું નામ છે રૂકમા. એને કૃષ્ણ સાથે બહુ સંબંધો થોડાક ઓછા. એને એનો જરાસંઘનો સાથે સંબંધો એટલે શિશુપાલની સાથે રૂકમણીના વિવાહ કરવા. એટલે બાપુજી માની ગયા કે કાંઈ નહીં, આપણે કૃષ્ણ સાથે લગ્ન કરીએ. રૂકમણીજીની ઈચ્છા છે, બીજા ભાઈઓની ઈચ્છા છે, પણ આ સૌથી મોટો પુત્ર છે એ કહે કે આપણે કૃષ્ણની સાથે પરણાવવા નથી, અને વિરોધ કર્યો. હવે માં રૂક્ષ્મણી અહીંયા વિચાર કરે છે કે મારા પિતાની પણ ઈચ્છા છે, બીજા ભાઈઓની પણ ઈચ્છા છે, કેવલ મોટા ભાઈની ઈચ્છા નથી. અને ભગવાન કૃષ્ણના પ્રત્યે એવી ભાવના, એવો પ્રેમ, એવી તન્મયતા કે ભગવાન કૃષ્ણને હું પ્રાપ્ત કરું એ જ મારા જીવનની સાર્થક ગતિ છે. આવો ભાવ વિચાર કર્યો. લગ્નની તૈયારી થવા લાગી. નગરની અંદર કાર્ડ વેચાવા મળ્યા, બધી દુકાનોમાં મીઠાઈઓ નક્કી થઈ ગઈ. તો રાજાને ઘેર લગ્ન, બધી તૈયારીઓ બધી થવા લાગી. પણ અહીંયા રૂકમણીજીને શાંતિ છે નહીં. રૂકમણીજી કહે કે હવે કરવું તો કરવું શું? એટલે એ સમયે તો મોબાઈલ ને આ બધું વોટ્સઅપ ને બધું કઈ હતું. આ બધી વ્યવસ્થા અત્યારે આપણને બહુ સારી મળી છે. એ સમયે તો એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. એટલે પત્ર આવે એ વાંચે ને પત્ર જાય તો સામે વાળાને ખબર પડે. અને કેટલું સુંદર એ જે સમય હતો. હા, તમે અહીંયાથી પત્ર લખો ને તો એ પત્ર સામેવાળાને મળી જાય, એ વાંચી લે, અને જ્યાં સુધી તમારા સુધી એના ખબર રિટર્ન ના આવે ત્યાં સુધી અહીંયા આને ચિંતા રહી ગઈ, આને પત્ર મળ્યો કે નથી મળ્યો, ટપાલ ગઈ કે નથી ગઈ, પોસ્ટ વાળાએ બરોબર આપી હે કે નહીં આપી હોય. એક જમાનાની મજા હતી. અને અહીંયા રૂકમણીજીએ જે પત્ર લખ્યો છે, પત્ર લખ્યો પોતાના ગામ નગરમાં એક સુદેવ નામના બ્રાહ્મણ, એ બ્રાહ્મણ દેવને બોલાવ્યા અને એમને વંદન કરતા કહે કે દ્રષ્ટ્વા બ્રહ્મણ્ય દેવસ્ત મવરોયમ નિજાસના ઉપવેશ્યારહયં ચકરે યથાત્માનં પ્રસીદતિ દેવોકસા. કે આ જગત ઉપર બ્રાહ્મણોની બહુ મોટી કૃપા છે. ને ગઈકાલે મેં કીધું કે ધરમપુરથી ખૂબ બ્રાહ્મણો આવ્યા હતા કાલે આશીર્વાદ આપવા માટે.
અને આજે અમારા બધા વિપ્રો અમારા ખેરગામથી હાર્દિકભાઈ, કિશનભાઈ અને ખૂબ જ સારા કર્મકાંડ અને એ પણ પુરાણોના ભાગવતના સુંદર એવા બધા વક્તાઓ છે. પોતાનો એક એક અભ્યાસ અને પોતાનો સમય આપીને અહીંયા સુધી પધાર્યા અમારે ચિરાગભાઈ, હાર્દિકભાઈ. કહેવાનો મૂળ ભાવ કે બ્રાહ્મણ છે ને એ જગત ગુરુ છે. વેદ આપણું કહે કે દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીના તસ્માદ બ્રાહ્મણ દેવતા. મેં પહેલા જ કીધું કે વ્યક્તિની પૂજા નથી, વ્યક્તિની અંદર રહેલી વિદવત્તા એનું પાંડિત્યની પૂજા છે. આપણે અહીંયા જ્ઞાનની પૂજા છે, વ્યક્તિની નહીં. એટલે વિપ્રના માટે એક શબ્દ છે કે દ્વિજઃ. જનોય ધારણ કરી વેદ ભણે એટલે આપણા વેદના 4 લાખ મંત્રોનું પુણ્ય એ બ્રાહ્મણમાં સમાયેલું છે. એટલે એક શ્લોક એવો પણ છે કે પૃથિવ્યાયાનિ તીર્થાની તાનિ તીર્થાનિ સાગરે સાગરે તાનિ તીર્થાની વિપ્રસ્ય દક્ષિણે પદે. કે આ પૃથ્વીના ઉપર જેટલા તીર્થો છે એટલા બધા તીર્થો સમુદ્રમાં પણ આવેલા છે. અને સમુદ્રમાં જેટલા તીર્થો છે એટલા બધા જ તીર્થોનું પુણ્ય એ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં છે. એટલા માટે બ્રહ્મદેવ શબ્દ છે. અને ભગવાન કહે કે હું 2 રીતે તૃપ્ત થાવ. એક જ્યારે યજ્ઞમાં આહુતિ આપો ને સ્વાહા, તો એ સ્વાહા યજ્ઞમાં પડેલી જે કાંઈ ભોગ પ્રસાદ છે એના દ્વારા હું ધરાવ. અને બીજું છે બ્રહ્મ ભોજન. આપણે અહીંયા શબ્દ છે બ્રહ્મ, કે કોઈ બ્રાહ્મણ જમે એને શું કીધું? બ્રહ્મ. એ બ્રાહ્મણના મુખે જે આપો ને, ભગવાન કહે કે એના બ્રાહ્મણના મુખે હું જમું છું. એટલા માટે આપણે અહીંયા તો શબ્દ બહુ સારો છે. કોઈ પણ પૂજા કરવા માટે ભૂદેવ બ્રાહ્મણ આવ્યા હોય એટલે પછી કામ પતી જાય એટલે તો કે સીધું તૈયાર કરો, સુકડું તૈયાર કરો. એ કહેવું મહારાજને જાઓ, એનું નામ જ સીધું. એટલે જેવું તમે આપો ને સીધું તમે આપો એટલે ડાયરેક્ટ સીધું ભગવાનના સુધી, કોઈ જગ્યાએ ઉભું રહેતો નથી. અહીંયા રૂકમણીજી કહે કે બ્રાહ્મણોની કૃપા બહુ મોટી છે જગતના ઉપર. અને મૂળ વાત અહીંયા જગતમાં પહેલો જો કોઈ પ્રેમ પત્ર લખ્યો હોય ને તો તે રૂકમણીજીએ લખ્યો, કૃષ્ણ. કોઈએ શરૂઆત જો કરી હોય પ્રેમ પત્રની તો કોણે? રૂકમણીજીએ. પણ એક પ્રેમ પત્ર, અત્યારના સમય પ્રમાણે લવ લેટર નહીં. આ એક અહીંયા ઘણા લોકો બેઠા હશે ને વડીલો આગળના જૂના હશે કે જયારે આ બધી સોશિયલ મીડિયા બધી વ્યવસ્થા ન હતી એટલે આ બધો પ્રેમ પત્રનો બધો વ્યવહાર હતો. અને ઘણા જૂના એવા હશે કે જેને જો હાચવી મૂકેલા હશે આગળના કાગળ. બરાબર. કારણ કે આ બધું પૂજવા બધી સમયકાળ સાચવી રાખ્યું. નામકરણો લખ્યા હોય ને ખરેખર એમાં કેટલું લખે, એની અંદર કેવું કેવું વર્ણન કરે. અને પત્ર લખે એટલે બધું બધું જે, અને છેલ્લે એકાદું લખે થાળીમાં ગુલાબનો ગોટો, અને મારો પત્ર મળે એટલે મોકલજો તરત તમારો ફોટો. એટલે એવું સરસ મજાનું અંદર બાજુ કોઈ શાસ્ત્રી દિલ દોરે, પાછું એક બાજુ પોતાનું નામ લખે, નામ કોઈ આરો પાડી દે, સામે બીજાનું નામ લખી દે. આવું બધું કરીને છેલ્લે મોકલે. પણ ત્યારે પાછું બહુ પેલું વ્યવસ્થા ઓછી હતી ને. અત્યારે બધી સ્ટીક ગુંદરો બધું મળી જાય. ત્યારે તો પાછા ગુંદર ખોદવા નીકળે તો કોઈ બાવળનો લઈ આવે ને કોઈ લીમડેથી લઈ આવે ને પાછું ચીટકારે બરોબર એને. હા, છેલ્લે અમારે મારા જો કઈ કાંઈ નહીં હોય તો છેલ્લે કોલગેટી કે પેપર ચીટકી જાય. અને ચારે બાજુ લખે કે હવે આ પત્ર જેને મળે એ જ ખોલે, મહેરબાની કરી, બીજું કોઈ હાથ નહીં લગાવતા. આવું બધું પેલા થતું.
અત્યારે તો બધું યુગ પરિવર્તન થઈ ગયો ને મેં કીધું એ સમયની એક મજા, પણ અહીંયા જે પત્ર એ જીવનો ઈશ્વર પ્રત્યેના પ્રેમની અહીંયા વાત છે. એટલે રૂકમણીજી પત્ર લખવા બેઠા કે જો હું વિવાહ કરીશ તો કૃષ્ણને, બાકી હું મારો આત્મહત્યા કરીશ. આત્મહત્યાનો અર્થ એવો નથી કે હું મરીશ. હા, અત્યારે ખ્યાલ કરજો, અત્યારે આ યુવાનોને ખાસ મારે કહેવું છે કે મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. મરી જાઓ બધા કરે, પણ પાછળથી કોઈ મળતું નથી. અત્યારે માણસ એના એટ્રેક્શનમાં, અત્યારની યુવા પેઢી જે રીતના એમના વિચારો થઈ ગયા છે. અને એક કવિ તો બહુ સરસ લગે, પતંગા કદી ન સમજે અગર સમજે પતંગા ના કદી સમજે અગર સમજે તો કહી દે પતંગા ના કદી સમજે અગર સમજે તો કહી દે રામા તાજવા કરતા મજા છે દૂર રહેવા. કવિ એના શબ્દમાં બહુ સરસ કીધું કે પતંગા કદી ના સમજે. તમે દીવો સળગાવો ને એટલે પતંગિયું જોવે, એના રોશનીના પ્રકાશમાં એટલો હજાય જાય કે દીવો બળે, અગ્નિ ચાલતી હોય અને પતંગો એના ફરતેથી ફરે દીવાની જ્યોતમાં. અને માણસ પણ એટલો મોહમાં બંધાય કે એને એની સિવાય બીજું કઈ દેખાતું. આ ખાસ યુવાનો સાંભળજો, મારી વિનંતી છે. અને એ પાત્ર સિવાય કઈ ન દેખાય. અને છેલ્લે જેમ એ પતંગો એ દીવાની અગ્નિમાં બળીને હોમાઈ જાય છે, એમ પોતાનું. એટલા માટે આગળ કવિ બહુ સરસ કહે, ફણીધર સુણી બંસીનો નાદ. અરે જાશો નહીં. હા, મદારી જ્યારે વંશી વગાડે અને સુની વંશી કેરો નાદ, સર્પને બોલાવે, નાગ આવે, પણ ત્યાં તમે જાશો નહીં. કારણ કે કંડારા માં પુરાવા કરતા મજા છે દૂર રહેવા. કંડારા માં પુરાવા કરતા મજા છે દૂર રહેવા. અંતે કહેવાનો મૂળ ભાવ કે જીવનની અંદર સંયમ હોવો જોઈએ. અને લગ્નના માટે માતા પિતા, કારણ કે આ બધી વસ્તુ જે કાંઈ વડીલો છે ને એ તમારા હિત માટે જ કામ કરે. એની ભાવના શ્રેષ્ઠ જ હોય. એ વડીલોની ભાવના ક્યારેય નબળી હોતી નથી. કારણ કે કોઈ પણ જગતનો માતા કે પિતા, ધ્યાન કરજો, જગતના માતા કે પિતાને એના સંતાનથી વિશેષ કશું હોતું નથી. તમારા હિત માટે જ કહે. પણ અહીંયા રૂકમણીજી વિચાર કર્યો કે મારા પિતા રાજી છે, મારા બધા ભાઈઓ રાજી છે, પણ હવે મૂળ જે આજે રૂકમા છે એ દૈત્યનો વિચારધારા, કારણ કે એના મિત્ર બધા અસુરોની સાથે એની મિત્રતા. હવે આવા વિચારો હોય તો કે હવે કૃષ્ણને પણ હવે આમાં લખવું હું છું. પત્ર તો લખવો, પણ પત્રમાં હવે લખવું હું. રૂકમણીજી વિચાર કરે કે હજુ તો લગ્ન થયા નથી, કોઈ વ્યવહારો થયા નથી, કૃષ્ણએ મને જોયા પણ નથી. જો મજા એ છે આ કથાની, કૃષ્ણએ હજુ મને જોયા નથી, મેં પણ કૃષ્ણને નથી જોયા, પણ મેં લીલા સાંભળી છે. અને માં ભવાની પત્રમાં રૂકમણીજી બહુ સરસ એના શ્લોક છે, 7 શ્લોક ભેળા છે. શ્લોક 7 શ્લોકની અંદર પત્ર લખ્યો છે. આ 7 શ્લોક છે ને સપ્તપદી છે, ભાગવતની સપ્તપદી છે. 7 શ્લોક લખ્યા.
આવો આપણે પણ એક શ્લોકનો પાઠ કરીએ. શ્રુત્વા ગુણાન ભવન સુંદર સુણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો ભગવાન રૂકમણીજીએ લખ્યું કે કહે કે ભગવાન મેં તમને જોયા નથી. પહેલા જ સંતોષમાં રૂકમણીજીએ લખ્યું તમને જોયા નથી પ્રભુ, પણ મેં તમારા વિશે સાંભળ્યું છે. તમારા ગુણો સાંભળીને, તમારા પરાક્રમો, ધોળા કાકરેશ્વર અને આ બધી વસ્તુ યોગ્ય નથી. મેં તમારા ગુણો સાંભળ્યા છે પ્રભુ, અને તમારી લીલા કથામૃતો સાંભળીને હું તમારા પ્રત્યે એટલી ભાવ વિભોર બની છું કે પ્રભુ હવે પતિ રૂપે હું તમારો જ સ્વીકાર કરીશ. અને જ્યાં આ પત્ર સુદેવ નામનો બ્રાહ્મણ ભગવાન કૃષ્ણ પાસે લઈને જાય છે. ભગવાન કૃષ્ણે પત્રને જોયો અને વિચાર કર્યો અને છેલ્લે પત્રમાં લખ્યું રૂકમણીજીએ કે જો ભગવાન તમે મને લેવા નહીં આવો ને, હે ભગવાન, તો હું આ જીવન બીજે ક્યાંય લગ્ન વિવાહ આત્મહત્યાનો અર્થ એને એ કર્યો છે કે હું બીજે ક્યાંય સંસાર કરીશ નહીં, તમારું જ રટણ કરીશ કૃષ્ણ. અને આવું લખી અને છેલ્લે કીધું કે મારા લગ્ન છે, હું એવું ઈચ્છું છું કે મારા લગ્ન મંડપમાં તમે મને લેવા આવો અને તમે પરાક્રમી છો, બધા જ દૈત્યોની ચેદીરાજની સેનાનો નાશ કરી અને મને લેતા જાઓ, તમારું પરાક્રમ દેખાડો. અમારામાં એવો રિવાજ છે કે જ્યારે દીકરીના લગ્ન થાય એટલે અમારા કુળદેવીના મંદિરે પહેલા પગે લાગવા જાય, અને કુળદેવીના મંદિરે પગે લાગીને જ્યારે હું પાછી ફરું ત્યારે ભગવાન તમે રથમાં મને લેતા જજો. ભગવાન કહે, વિચારે છે પોતાની લીલા અમૃત પ્રમાણે પરમાત્મા પણ લગ્નની અંદર ગયા છે. અહીંયા કથામાં એવું લખ્યું છે, વિશ્વગાદી બધા જ રાજાએ ભગવાન કૃષ્ણનું બલરામજીનું સ્વાગત કર્યું છે. બધા કૃષ્ણ અને બલરામના દર્શન કરવા માટે આવ્યા છે. વિશ્વગી રાજા કહે કે બહુ સારું થયું તમે આવ્યા, અમે રાજી થયા. કૃષ્ણ કહે કે હું આવ્યો છું પણ હરણ કરવા. મનમાં ભગવાન પ્રસન્ન થયા. અંતે ભવાની સવારમાં ઉભા થયા છે અને તાણીઓની સાથે પોતાના ભવાનીના મંદિરમાં પગ મૂકે છે, મા ભવાનીનું દર્શન કરે. અને આ શ્લોકમાં આવો આપણે પણ માતાજી ભવાની નો શ્લોક. જય 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 ગિરી રાજ કિશોરી, જય 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 ગિરી રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગગવર્ધન સદા. માતાજી પ્રિય પ્રાર્થના કરે છે મંદિરમાં કે હે દેવી, હે કુળદેવી, મારી ઈચ્છા છે કે કૃષ્ણ જ મને મળે. માતાજીને વંદન કર્યા ભવાનીને કે કૃષ્ણ મને પતિ રૂપે પ્રાપ્ત થાવ. અને જેવા મંદિરમાંથી બહાર નીકળ્યા છે માતાજી, ત્યાં માતાજીના માંથી એવું તેજ પ્રગટ્યું છે કે બધા જ લોકો દેવીના તેજની અંદર વિસ્મૃત થઈ ગયા છે, બધા મૂર્છામાં આવી ગયા છે. ભગવાન દૂર નજર નાખી તો ભગવાન કૃષ્ણ ઉભા છે. દોડીને રૂકમણીજી ગયા છે, ભગવાન કૃષ્ણએ હાથ પકડી લીધો અને રથમાં બેસાડી દીધા. પાછળ બધા જ દૈત્યો દોડ્યા છે, પણ બલરામજીએ બધાનો નાશ કર્યો છે. ભગવાન કૃષ્ણ આગળ વધ્યા રથને લઈને.
દ્વારિકામાં ગયા અને માં રૂકમણી સાથે વિવાહ સંપન્ન કર્યા છે. કહેવાનો હેતુ કે અહીંયા પરમાત્માએ માં રૂકમણીનો વિવાહ કર્યા અને આપણે પણ લગ્નમાં બિલકુલ આપણે કૃષ્ણ અને રૂક્ષ્મણી પધારી રહ્યા છે. જો લગ્નની અંદર આ બધી વસ્તુ જોવી. શ્લોકમાં એવું કીધું કે કન્યા વરય તે રૂપમ. લગ્ન હોય ને જરા 2 મિનિટ ધ્યાન આપજો. આમાં જો બધા જોજો. આપણે અહીંયા સુભાષિતનો શ્લોક છે, અહીંયા તૈયારી ચાલે છે ત્યાં સુધી. જરા કન્યા વરય તે રૂપમ. લગ્ન હોય ત્યારે કન્યા શું જોવે? કન્યા શું જોવે? બહેનો આ જરા જવાબ આપો તો ખબર પડે, કારણ કે વિષય એનો છે. કન્યા વરયતે રૂપમ. કન્યાઓ એ શું જોવે? કેટલો હેન્ડસમ ને કેવો સ્માર્ટ ને કેવો દેખાય છે, એનું ધ્યાન એના ઉપર હોય કે દેખાવો સારો જોઈએ. પછી હોય ગુણ હોય ન હોય, પોતાની વિચારધારા સારી છે નથી, કેવું ચરિત્ર કેવું છે એને કાંઈ. કન્યા વરયતે રૂપમ. માતા વિત્તમ. માતા સંપત્તિ. હા જોવે કે પેલો ભાઈ બેન શું જોવે? એનો સ્વભાવ મોળો, પૈસા વાળા છે ને, હા સંપત્તિ જોવે. માતા વિત્તમ. સંપત્તિ પૈસા વાળા છે, ધન સંપત્તિ છે, વ્યવસ્થા કેવી છે, ગાડી બંગલા ઘોડા બધું ઘરમાં છે ને, આ બધું જોવે. માતા વિત્તમ. પિતા ચિત્તમ. પિતા શું જોવે? ચિત્તમ એટલે પિતા જોવે હૃદયના ભાવ, કે સામેવાળા પરિવારના વિચારો, ભાવ, પ્રેમ, આદર, સન્માન, એનું કુળ ગોત્ર અને વ્યક્તિઓ કેવા છે, આ બધું એક પિતા જોવે. અને બાંધવા કુલગોષ્ઠાનામ. ભાઈઓ હોય એ પણ આ બધું દર્શન કરે કે એમાં કોઈ પરિવારમાં બધા 6 વાગે બહાર જવા વાળા નથી ને, 6:45 વાળા નથી ને કોઈ. એટલે સમાચાર પૂછાવે ને એમાંથી કોઈને ખબર ન હોય તો જરાક માહિતી આપજો. વાયા કરે કે ઘર કેવું છે. એમાં જો હારા હોય તો ઘણી વખત જે વિઘ્ન સંતોષી માણસ હોય તો સારો હોય તો ખરાબ કહી આવે કે એમાં બહુ ઠેકાણું નહીં મળે. છોકરામાં તો સારું છે ઘર તું, પણ હવે તો બાંધવા કુલગોષ્ઠાનામ. અને બીજા લોકો શું વિચારે? મિષ્ટાનમ ભીતરે જના. બીજા લોકો વિચાર કરે કે હવે આવા મોટા માણસની ઘરે લગ્ન છે ને, એટલે ખાવામાં તો લગભગ મને એમ લાગે કે શ્રીખંડ, પૂરી, જલેબી બધું ખવડાવે. એ રસોડામાં મન પહોંચી જાય એનું. એ કે લગ્ન થવા હોય તો ઠીક છે, જેની હાથે કરે ખવડાવવામાં જરાક વ્યવસ્થિત થાળી પીરસજો. તો બીજાનું એમાં ધ્યાન હોય છે. અહીંયા રૂકમણીજીએ ભગવાનની સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા નહીં, પણ પત્રની અંદર શું કીધું? સુત્વા ગુણાન ભુવન સુંદર. કે હે કૃષ્ણ, ત્રણેય લોકની અંદર મેં તમારી જેવું સુત્વાન ગુણાન ભુવન સુંદર, તમારી જેવા ગુણવાન, વિદ્યાવાન, ચરિત્રવાન કોઈ મેં સાંભળ્યું નથી. એટલે હું મનથી તમને વરી ચૂકી છું. અને